મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાના શુભારંભ અને રાજ્યની 2666 ગ્રામ પંચાયતોના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી રમણભાઈ સોલંકી, શ્રી કમલેશ પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ ઝાલા, શ્રી પંકજભાઈ દેસાઈ, શ્રી મહેશભાઈ કસવાલા, તાલુકા પંચાયત બોરસદના પ્રમુખ શ્રી મિહિર પટેલ, પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી, વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા, અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયા, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવહૂતિ, ભાદરણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઉદયભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 30મી જાન્યુઆરી શહીદ દિવસ અને પૂજ્ય બાપુનો નિર્વાણ દિવસ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અને શહીદોને નમન કરું છું. ગાંધીજીએ ગ્રામોત્થાન, ગ્રામ સ્વરાજ દ્વારા ગામડાઓને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો ધ્યેય રાખ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આત્મનિર્ભર ભારત માટે ગામડાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું છે. ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓની ગેરંટી આપવા સાથે શહેરો સમકક્ષ સુવિધાઓ આપવાની પણ તેમણે નેમ છે. આપણે તેમના જ માર્ગદર્શનમાં એ નેમને પાર પાડવા મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના જાહેર કરી છે. આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના એટલે કે જ્યાં ગાડી તાલુકા પ્લેસ છે અને એ તાલુકા પ્લેસ ઉપર ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે પણ નગરપાલિકા નથી, તો એ નગરપાલિકાઓ તાલુકા પ્લેસ અને ગ્રામ પંચાયત આ બંનેને નગરપાલિકા જેટલી સુવિધા મળી રહે એ પ્રમાણેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરીને આજે શરૂઆત કરાઈ છે. અને આ જ મોડેલ ઉપર જો આગળ વધવાનું થશે તો જેટલી ગ્રામ પંચાયતો જ્યાં નગરપાલિકા નથી અને 10,000થી વધારે વસ્તી હશે તો આ જ પેટર્ન ઉપર એની અંદર પણ સુવિધાઓ માટે આપણે આગળ વધીશું. અત્યાર સુધીના આપણે બધાએ જોતા આવ્યા છે કે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી અને વિકાસની રાજનીતિના કારણે શહેરો અને નગરપાલિકાઓનો જે રીતે વિકાસ થયો અને ગામડામાંથી પણ લોકો શહેર તરફની દોટ મૂકી અને શહેરીકરણ ઉપર ભાર વધી ગયો. આ ભારને પણ સંતુલિત કરવા માટે આજે અત્યાર સુધી જે વિકાસના કામો હતા, વિકાસના કામોની આપણે જ્યારે જ્યારે કાર્યક્રમ કર્યા તો એ નગરપાલિકા હશે કે મહાનગરપાલિકા હશે, આજે પહેલી વખત ફક્ત અને ફક્ત ગ્રામ પંચાયતના ઉત્થાન માટેનો આજનો આ કાર્યક્રમ, ગ્રામ પંચાયત ઉપર ફોકસ કરીને કાર્યક્રમ થઈ રહ્યો છે. 114 જ્યાં તાલુકા મથક છે ત્યાં આ યોજના લાગુ કરી છે. સાથે સાથે જે ગ્રામ પંચાયતના બિલ્ડિંગ જેની વ્યવસ્થિત નથી અત્યારે અથવા તો બિલકુલ નથી એવા 2666 ગ્રામ પંચાયતના બિલ્ડિંગો બનાવવાનું એક જ દિવસે આટલું મોટું કામ થયું હોય તો એ આજે પહેલી વખત થઈ રહ્યું છે. ડેવલપમેન્ટ, વિકાસ એ આપણે બધાએ જે પ્રમાણે
અત્યાર સુધી જોતા આવ્યા છીએ, તો આપણને લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા બોલવાના હોય તો આપણે એમ થાય કે યાર આટલું મોટું કામ તો કેવી રીતે લઈને જવી શકાય. પણ જે પ્રમાણે અત્યારે કામો થઈ રહ્યા છે, તો અહીંયા બેઠેલા દરેક જણને એવું થાય કે ના, કરોડ રૂપિયાનું કામ છે અને કરોડ રૂપિયાનું કામ કહેવામાં સહેજ પણ હિચિચાટ નથી થતો. એ જ બતાવે છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે આપણા સુધી પહોંચી છે, તો જ આજે થાય. નહીં તો બાકી તમે 5 લાખનું કામ લઈને ગયા હો તો કેટલા આગા પાછા થાય કે આટલું મોટું કામ તો કેવી રીતે લઈને આવી શકાય, જઈ શકાય. પણ આજે વિકાસ અને વિકાસ કેટલા સ્કેલનો હોય, કેટલા સ્પીડથી થાય, એ દેશ અને દુનિયાને માન્ય વડાપ્રધાનશ્રીએ બતાવ્યું છે. આજે ભાદરણ અને ભાદરણમાં વોટર મીટર એ કોઈ પાણી તમે વધારે વાપરો, ઓછું વાપરો, પણ એક મગજમાં રહે તમારા કે ભાઈ આજે પાણીનું મીટર છે એટલે આપણે જેટલું વાપરવું હોય એટલું વપરાય. અને એમણે શું સ્કીમ નક્કી કરી છે મારા મગજમાં નથી અત્યારે, પણ આનાથી ચોક્કસપણે પાણીની બચત થશે ને થશે. અને પાણીની બચત એટલે જ્યાં જ્યાં આપણે પાણીની વ્યવસ્થા ઊભી કરી છે એ પાણી અત્યારે વાપરીએ છીએ એનો કોઈ વાંધો જ નથી, પણ ભવિષ્યનો પણ વિચાર આપણે સાથે સાથે કરવો જોઈએ કે જે જ્યાં આગળ પાણીની વ્યવસ્થા મળી છે એના સિવાય પાણી જો હવે આપણે ભવિષ્ય માટે વિચાર નહીં કરીએ તો પાણીની મુશ્કેલી ઊભી થઈ શકે. અને પાણીની મુશ્કેલી આપણે બધાએ જોઈ છે. તો અત્યારે પાણી મળ્યું છે તો ભવિષ્યનો પણ વિચાર આજથી જ કરવો પડે. આપણને એક એવું નેતૃત્વ મળ્યું છે કે જે વિઝનરી લીડરશીપ છે આપણી પાસે, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, એમણે પણ આખા દેશમાં કે ભાઈ આજે પાણી જે વાપરીએ છીએ તો આવતીકાલનો વિચાર આજથી કરવાનું શરૂ કરીએ. અને એ શરૂ કરીને એમણે કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે કે વરસાદનું પાણી, અને વરસાદનું પાણી જ્યાં વપરાય છે ત્યાં વપરાય છે. જેટલું જમીનમાં તમે સંગ્રહ કરી શકો એટલું સંગ્રહ કરો, અને જ્યાં સંગ્રહ નથી થાય એવું તો એને જમીનમાં ઉતારવા માટે કેચ ધ રેન અંતર્ગત આખી યોજના બનાવીને આખા દેશમાં એની મુહિમ ઉપાડી છે. અમારી પણ ગુજરાત સરકારે આ મુહિમને આગળ વધારવા માટે, તમને કોઈ તકલીફ ના પડે, એમાં તમારે કોઈ ખર્ચ ના કરવો પડે, એના માટે દરેકે દરેક ધારાસભ્યને સ્પેશિયલ ગ્રાન્ટ 50 લાખ રૂપિયાની આપી છે કે જે તમે આ યોજનાનો લાભ લઈ શકો. તમારે ખાલી આંગળી ચીંધવાની છે કે અહીંયા પાણી, અહીંયા રિવર્સેબલ રિચાર્જિંગ બોર અહીંયા બનાવો તો આખા ગામનું પાણી અથવા તો આખા સીમાડાનું પાણી અહીંયા અંદર ઉતરે એવું છે. તો એ 50 લાખ રૂપિયા તમારા ધારાસભ્યને કહીને તમે વાપરી શકો છો. અને આ 1 વર્ષની યોજના નથી. તમે આયોજનબદ્ધ રીતે જો કામ કરશો તો કદાચ આ વખતે એમની પાસે પૈસા પૂરા થઈ ગયા. વિધાનસભા ખૂબ મોટી હોય છે. એક વિધાનસભામાં કેટલા ગામ હોય છે? 80 થી 100 ગામો હોય છે. એટલે દરેક જણ ને આ યોજના અનુકૂળ આવે એવી છે. એટલે દરેક જણની ડિમાન્ડ હોય તો તમે આયોજનબદ્ધ રીતે કામ કરશો તો ધારાસભ્ય પણ તમને આની અંદર પૈસા આપી અને આ કામ કરી શકશે. અને ભવિષ્યનો વિચાર આજથી કરવો જ રહ્યો આપણે. તો આજે પાણીનું આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ આપણે આઝાદી વખતે આઝાદી મેળવવામાં તો આપણને ક્યાંય લાભ નથી મળ્યો, એમાં ક્યાંય કામ કરવાનું, દેશ માટે કામ કરવાનું આઝાદી વખતે. તો અત્યારે જે અમૃતકાળમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણને દેશ સેવા માટે, રાષ્ટ્ર માટે જે માન્ય વડાપ્રધાન શ્રી આપણને બધાને કે સૌથી પહેલો આપણો રાષ્ટ્ર, આપણો દેશ, અને આપણા દેશનું ગૌરવ આખા દુનિયામાં વધાર્યું છે. તો એ રાષ્ટ્ર માટે આપણે શું કરી શકાય, આપણે કેવી રીતે એની અંદર મદદરૂપ થઈ શકાય? તો એક નાની નાની વસ્તુઓ જે અહીંયા કેચ ધ રેન અંતર્ગત પાણી કેવી રીતે બચાવી શકાય. જો પાણી બચાવો તોય આપણે દેશ માટે કંઈક કર્યા બરોબર છે. તમે એક ઝાડ, એક પેડ માં કે નામ,
ગ્રીન કવર વધારો તો એ દેશની સેવા બરોબર છે. ઇલેક્ટ્રિસિટી ગ્રીન ગ્રોથ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ઇલેક્ટ્રિસિટી બચાવો તો એ પણ દેશ સેવા છે. પેટ્રોલ બચાવો તો એ દેશ સેવા છે. એવી જ રીતે એક મોટી મુહિમ જે ઉપાડી છે એ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી. આપણું ને આપણા જમીનનું બેયનું સ્વાસ્થ્ય જે રીતે બગડી રહ્યું છે એમાંથી પણ બહાર આવવા માટે આજથી જ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં આ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી તરફ આપણે મુહિમ ચલાવીને આગળ વધી રહ્યા છે. આપણા ગુજરાતમાં તો માન્ય રાજ્યપાલ મહોદય આની પાછળ એકદમ વ્યવસ્થિત રીતે, આયોજનબદ્ધ રીતે આની મેં આગળ વધી રહ્યા છે. ખૂબ સારી સમજણ સાથે ખેડૂતોને ગામે ગામ જઈને સમજણ આપી અને એની અંદર આગળ વધી રહ્યા છે. આની અંદર જેટલું આપણે અત્યારથી જેટલું આજે નહીં તો આવતીકાલે આપણે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું જ છે. તો આવતીકાલે શું કામ, આજે કેમ નહીં? તમારે જે પ્રશ્નો તમારા મગજમાં આવતા હોય એ પ્રશ્નો લખવા જોઈએ. તમને જે મુશ્કેલી પડતી હોય એ લખવી જોઈએ. 100% કહેવું જોઈએ. પણ પ્રાકૃતિક ખેતી કરવાથી શું ફાયદો થાય, કેવી રીતે ફાયદો થાય, એના સમજણ મેળવી અને જો આગળ વધીશું. આપણે બધાએ અત્યારે જોયું છે કે કેટલા વર્ષે એટેક આવી જવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, કેટલી નાની નાની ઉંમરે બધાના રોગો આવ્યા છે. આ બધામાંથી બહાર નીકળવા માટેનું આયોજન છે. અત્યારથી આપણે જાગીશું તો આપણી પેઢીનો ફાયદો સાથે સાથે આવતી પેઢીનો 100% ફાયદા સાથે આગળ વધાય એવું આ આયોજન છે. તો એની અંદર પણ અહીંયા ઘણા બધા ખેડૂત છે, ખેડૂતનું કામ, ખેતીનું કામ કરતા હશે. તો 100% પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવું જોઈએ. તો જ આપણે ભવિષ્યનો પણ વિચાર કરીને જો આગળ વધીશું તો જ એની અંદર આગળ વધાય એવું છે. ખૂબ સારી રીતે અત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર ભારત એના માટે આગળ વધવા માટે આપણે સૌએ, એમનો તો કાર્ય મંત્ર જ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રથી આવો આપણે સાથે મળીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.